વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે ઇલેક્ટ્રિક વાહન સેમિનાર સંબોધિત કર્યું. એ માત્ર ટેકનોલોજીકલ ટ્રાન્સમિશન નથી, પરંતુ ટ્રાન્સપોર્ટેશન અને સસ્ટેનેબિલિટીમાં મૂળભૂત પરિવર્તન લાવવાનો અભિગમ છે. આ નેશનલ પ્રાયોરિટીઝની દિશામાં ગુજરાત સસ્ટેનેબલ ભવિષ્યના દ્રષ્ટિકોણને અનુરૂપ પોલિસીઝ તથા સ્કીમ લાગુ કરવામાં પણ અગ્રેસર રહ્યું છે. ગુજરાતમાં અમે ઇલેક્ટ્રિકલ વેહિકલ મેન્યુફેક્ચરિંગ માટે ઇન્વેસ્ટર્સને આકર્ષિત કરવા, R&Dને પ્રોત્સાહન આપવા તેમજ ચાર્જિંગ અને મેન્ટેનન્સનું રોબેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુનિશ્ચિત કરવા માટે પ્રોએક્ટિવ રહ્યા છીએ. અમારી મુખ્ય પોલિસીઝ એન્ટાયર ઇલેક્ટ્રિકલ વેહિકલ વેલ્યુ ચેઇન માટે અનુકૂળ ઇકોસિસ્ટમ તૈયાર કરવાના લક્ષ્ય માટે ડિઝાઇન કરવામાં આવી છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.